સરકારી ગોલિયા પ્રાથમિક શાળાના પટાંગણમાં શ્રી સરસ્વતી માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. વાલી સમુદાય, શિક્ષક સમુદાય અને બહારથી આવેલ મહેમાનોએ ખાસ ભાગ લીધો. 1973માં પ્રથમ સરકારી શિક્ષકની જેમની નિમણૂક થઈ હતી તેવા આપણા ગામના પ્રથમ શિક્ષક શ્રી રમણીકભાઈ મેવાડા, તેઓ ખાસ સમય ફાળવીને પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય મહેમાન બન્યા હતા. તેમનું ગ્રામજન સમૂહ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરાયું. સરકારી ગોલિયાના રહીશ ઓડ ચૌધરી માવજીભાઈ જોરાજીના પુત્ર અરવિંદભાઈ અગાઉ અકસ્માતી ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના સ્મરણાર્થે આ સરસ્વતી માતાજીનું મંદિર તેમજ પ્રતિષ્ઠા સમારોહ અને ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો અને આ પ્રતિષ્ઠાનું મુખ્ય વેદ આચાર્ય તરીકે પંડિત શિવદત્ત શાસ્ત્રી અને પંડિત જીગર શાસ્ત્રીએ વેદ ઘોષ કરીને વાતાવરણને ધર્મમય બનાવી દીધું હતું. બ્યુરો રિપોર્ટ, નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા.